અમરેલીના રાજુલામાં સાવજોના વધ્યા છે આંટાફેરા। મોટા આગરિયા ગામની શેરીમાં સિંહોના ધામા। શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં સિંહો ઘૂસ્યા। સાવજોની લટાર મારતો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। તો ગામમાં સિંહોની એન્ટ્રી થતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો અવારનવાર સાવજો અહીં જોવા મળતા હોય છે। એકવાર ફરી સાવજોની લટાર મારતો વિડીયો છે તે સીસીટીવીમાં જોવા મળ્યો છે, પરંતુ ગામમાં સિંહોની એન્ટ્રી થતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો રાજુલામાં સાવજોના આંટાફેરા સતત વધી રહ્યા છે। અવારનવાર સિંહો ધામા નાખતા જોવા મળી રહ્યા છે। તો શિકારની શોધમાં સિંહો અહીં આવી જતા હોય છે। શિકારની શોધમાં ગામમાં ઘૂસ્યા સિંહો જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ગામની શેરીમાં સાવજો જોવા મળી રહ્યા છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, પરંતુ ગ્રામજનોમાં ફફડાટ છે। રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજન, શું વધુ વિગત સમગ્ર મામલે? લુબના જે ગીર વિસ્તારની આસપાસના ગામડાઓ છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે। રાજુલા તાલુકાના જે મોટા આગરિયા ગામમાં સિંહો છે વધુ એક વખત ઘૂસી આવ્યા છે। આ પહેલા પણ અનેક વખત આ ગામમાં શિકારની શોધમાં સિંહો ઘૂસી આવે છે અને પશુઓના મારણ કરતા હોય છે। ગઈકાલે રાત્રે પણ આ જ પ્રકારની ઘટના બની અને શાહી રીતે ગામની શેરીઓમાં સાવજો ફરતા હોય તે પ્રકારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। જોકે સાવજોને કોઈ શિકાર નહીં મળતા તેઓએ નિરાશ થઈ અને ગામની બહાર નીકળી ગયા હતા, પરંતુ આવી સતત અવારનવાર બનતી ઘટનાઓના કારણે ગ્રામજનો અને ખાસ કરીને જે વાડી ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેત મજૂરો છે તેમાં ડર જોવા મળી રહ્યો છે। લુબના બિલકુલ રાજન, અવારનવાર સિંહોના આંટાફેરા વધ્યા છે। જો કે અત્યારે તેમને કોઈ શિકાર ન મળ્યું તે જતા રહ્યા, પરંતુ ડરનો માહોલ જરૂર છે ગ્રામજનોમાં પણ। તંત્ર શું કહી રહ્યું છે, શું કરી રહ્યું છે કે જેથી કરીને કોઈ આ પ્રકારની ઘટના સામે ન આવી જાય કે કોઈ વ્યક્તિનો શિકાર કરી લે અથવા તો કોઈ પશુનું મારણ કરે? લુબના આ પ્રકારની અનેક ઘટનાઓ બને છે, પણ નિરાશાજનક બાબત એ છે કે કોઈ દુર્ઘટના બન્યા બાદ જ તંત્ર હરકતમાં આવે છે। ક્યારેક શિકાર કર્યા બાદ સાવજોને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવે છે, પરંતુ જે ચોક્કસ એક સુરક્ષા વધારવી જોઈએ ગ્રામજનોની અને સિંહોને ગામડાઓથી દૂર ખસેડવા જોઈએ તે પ્રકારનો કોઈ એક્શન પ્લાન હજુ સુધી તંત્ર પાસે છે નહીં। અનેક વખત માનવો પર હુમલા થાય છે, બાળકોને દીપડાઓ ઉઠાવી જાય, આ પ્રકારની અનેક ઘટનાઓ બને છે, પરંતુ તંત્ર જ્યારે દુર્ઘટના બને ત્યારબાદ જ હરકતમાં આવે છે। એટલે સૌથી વધુ ડર એ વાતનો છે કે તંત્ર દ્વારા કશું જ કરવામાં નથી આવી રહ્યું। ટીપડા બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ। તો તંત્ર દ્વારા કશું કરવામાં નથી આવતું, જેના કારણે પણ ગ્રામજનોમાં રોષ છે। સિંહોના ધામા વધતા જોવા મળ્યા। अन्य समाचारनी बात करिए तो भावनगर जिल्लाना पालीताणा शेत्रुंजय पर्वत पर बे सिंहनी लटारनो विडियो वायरल थयो छे। शेत्रुंजय पर्वत पर पगथिया नीचे उतरता बे सिंहनो विडियो वायरल थई रह्यो छे। स्थानिक यात्रिकोए रस्तो થોભાવીને સિંહને કેમેરામાં કેદ કર્યા છે। આ વિડિયો પાલીતાણા શેત્રુંજય ડુંગરનો હોવાનું અનુમાન છે। આવતીકાલે 6 ગામની છે યાત્રા, ત્યારે સિંહ દેખાયોનો વિડિયો વાયરલ થતા યાત્રિકોમાં પણ ભય છે। આવતીકાલે હજારોની સંખ્યામાં યાત્રિકો કરશે 6 ગામની યાત્રા, ત્યારે વન વિભાગ પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી પણ લોકમાંગ ઉઠી છે। જો કે આ વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। નીતિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। નીતિન, શું વિગત આ સમગ્ર વિડીયો મામલે? જી લુબના, ચોક્કસ વાત કરીએ તો જે પાલીતાણા જિલ્લાનું જે ભાવનગરના પાલીતાણાનું જે પાલીતાણા શેત્રુંજય પર્વત છે તે જૈનોની તીર્થોની નગરી કહી શકાય છે, અને ત્યાં હજારોની સંખ્યામાં સમગ્ર દેશમાંથી યાત્રિકો આવતા હોય છે। તાજેતરમાં જ એક બે સિંહ જે કિશોર સિંહ છે તેમના વિડીયો છે તે વાયરલ થયેલા સામે આવ્યા છે। કોઈ દર્શનાર્થી દ્વારા આના બંનેના જે વિડીયો છે તે તેમના કેમેરામાં કંડારવામાં આવ્યા છે। જોકે ન્યૂઝ ચેનલ આ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી, પરંતુ ચોક્કસ કહી શકાય કે અગાઉ પણ આવી રીતના જે વિડીયો છે તે વાયરલ થયા હતા। ત્યારે હાલ આ સમગ્ર બાબતને લઈને વન વિભાગ છે તે પણ અત્યારે હાલ હરકતમાં આવ્યું છે, અને તેઓ દ્વારા પણ જે આ બંને સિંહો છે તે સિંહોના ટ્રેક કરી અને તેમને જે એની યોગ્ય જગ્યા છે ત્યાં ફેરવવા માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। ચોક્કસ કહી શકાય કે આવતીકાલથી જે પાલીતાણાની જે 6 ગામની યાત્રા છે તેમાં લાખો શ્રદ્ધાળુ છે તે આવતા હોય છે, અને આ યાત્રા સમગ્ર ડુંગર ઉપર થતી હોય છે, એટલે તેને લઈ અને તંત્ર દ્વારા હાલ છે તે ચોક્કસ આ સિંહ છે તેને ટ્રેક કરીને તેમને તેમના વિસ્તારમાં ખસેડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। બિલકુલ નીતિન, આભાર સમગ્ર માહિતી બદલ।
તો ડાલા મથ્થાની રણક અહીં બે દ્રશ્યો અમરેલી અને ભાવનગરથી સામે આવી રહ્યા છે. એક તરફ મોટા આગરિયા ગામમાં સિંહોના આટાફેરા જોવા મળ્યા, ગામની ગલીમાં સાવજો, તો બીજી તરફ શેત્રુંજય પર્વત પર સિંહ છે તે દાદરા ઉતરતો જોવા મળી રહ્યો છે. પાલીતાણાના આ દ્રશ્યો સામે આવ્યા છે. સિંહની લટાર અહીં બે અલગ અલગ દ્રશ્યોમાં જોવા મળી રહી છે. જે પ્રકારથી સિંહોની અવરજવર વધી રહી છે, લોકોમાં પણ ડરનો માહોલ છે. તો અમરેલીમાં પણ ગામની ગલીઓમાં સાવજો, બીજી તરફ શેત્રુંજય પર્વત પર સાવજ. અન્ય સમાચાર મહીસાગરથી. બાલાસિનોર તાલુકાની પીએમશ્રી શાળાનો વિડીયો વાયરલ થયો છે. શાળાના વાર્ષિક ઉત્સવમાં ભુવાઓના ગીત પર વિદ્યાર્થીઓ ઝૂમ્યા. નાના કુમળા વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા તરફ દોરતા હોવાની ચર્ચા થઈ રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા ભુવાપણી કરવા ગયા તાનો વિડીયો વાયરલ થયો છે. શાળાના આચાર્યએ સમગ્ર વાતનો ખુલાસો પણ કર્યો છે. ત્યારે અહીં અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ પીએમશ્રી શાળાનો આ વિડીયો છે, જેમાં ભુવાઓના ગીત પર રીતસરના વિદ્યાર્થીઓ ઝૂમી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા તરફ કેમ દોરવામાં આવી રહ્યા છે શિક્ષણના ધામમાં, તે મોટો સવાલ છે. શાળાના આચાર્યએ સમગ્ર વાતનો ખુલાસો કર્યો છે, પરંતુ જે બાળકોને ભણવા માટે મોકલવામાં આવે છે તેમને અંધશ્રદ્ધા તરફ કેમ દોરવામાં આવી રહ્યા છે તે મોટો સવાલ. અમારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે, તો અમે નવરાશના સમયમાં અમે જાતે પોતે ડાન્સ કરતા હતા. કોઈ પણ શિક્ષકે અમને કીધું નતું. જ્યારે આ જે કાર્યક્રમની રિહર્સલ ચાલતું ત્યારે કદાચ એમના રીતે કોઈક આવું નવરાશના સમયમાં કોઈક ડાન્સ કર્યો હશે, પરંતુ આવો કોઈ ડાન્સ અમે શાળાની અંદર એન્યુઅલ ફંક્શનમાં રાખેલો નથી. અને અમારા જોડે જે તે ડાન્સ છે તે 20 અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અમે કરવાના છે. એમાં નાટક છે, ડાન્સ છે, બધું છે. પરંતુ સારો મેસેજ જાય અને વાલીઓ સુધી સારો મેસેજ પહોંચે અને શિક્ષણમાં સારી વર્તમાન બાબતોની સારી અસર થાય એવી અસરકારકતા વાળા તમામ કાર્યક્રમો અમે રાખેલા છે. એટલે આવો કોઈ પણ પ્રકારનો વિડીયો અમે જે વાયરલ થયો છે, કદાચ બાળકો પ્રેક્ટિસ કરતા છે કોઈ કારણોસર, પણ આવો કોઈ અમારા કાર્યક્રમમાં કોઈ કાર્યક્રમનો ભાગ નથી. મિતેશ જોડાય છે ફોન લાઈન પર. મિતેશ, જે પ્રકારનો આ સમગ્ર વિડીયો છે, બાળકો કહી રહ્યા છે કે નવરાશના સમયમાં કરતા હતા, પ્રિન્સિપાલ પણ યોગ્ય જવાબ નથી આપી રહ્યા. એવું કઈ રીતે બની શકે કે આ પ્રકારનું કંઈ થતું હોય ને શાળાને ખબર ન હોય? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર પીએમ શાળા છે કે જ્યાં વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને નાના નાના બાળકોને અંદર પરફોર્મન્સ કરવા માટે તેમને રાખવામાં આવ્યા હતા. ત્યારે આ પરફોર્મન્સની અંદર એક અંધશ્રદ્ધા વાળો જે વિડીયો છે, કહી શકાય કે ભુવાપણી વાળો, અને તેમાં માથે બાળકોને માથે જે ભુવો જે રીતે કરતો હોય એ રીતે રૂમાલ બાંધી અને બધા જ જે બાળકો છે તે એક સાથે ભુવાપણીના ગીત ઉપર જે આખો વિડીયો છે તે સમગ્ર વિસ્તારમાં વાયરલ થયો હતો, સોશિયલ મીડિયાને વાયરલ કર્યો હતો, જેથી લઈને અનેક સવાલો પણ ઊભા થયા હતા. ત્યારે આવા નાના ભૂલકા બાળકોને આવું જે ભુવાપણીના ગીતો શીખવવામાં આવે ત્યારે અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. બિલકુલ મિતેશ, બાળકોના માનસિકતા પર કેવી અસર પડે? કારણ કે પ્રિન્સિપાલ તો કંઈ બોલવા તૈયાર નથી, કહી રહ્યા છે કે બાળકો પોતે આવું કરી રહ્યા હતા. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો પ્રિન્સિપાલ સાથે ન્યૂઝ 18 સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં અવેરનેસ લાવવા માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક અવેરનેસ નહીં, પરંતુ અંધશ્રદ્ધાને લઈને ક્યાંક ને ક્યાંક આવા બાળકોને દોરતા હોય તેવું આ વિડીયો પરથી એવું લાગી રહ્યું છે. આવો વિડીયો બનાવી અને અંધશ્રદ્ધાથી દૂર કરવાનું જે પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ વિડીયો જોતા સ્પષ્ટ અહીંયા લાગી રહ્યું છે કે આવા નાના બાળકોને અંધશ્રદ્ધા તરફ દોરવા પ્રયાસો છે તે શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવા શિક્ષકો પર કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. બિલકુલ મિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ.